જય જવાન જય કિસાન, ભારત માતા કી જય। આપણે આ ડીજીઆર સંસ્થા એ આપણા કેન્દ્ર સરકારની છે ને, જે કંઈ મગફળી સંશોધન જે 4 નંબર ને 5 નંબર જે આપણે કર્યું છે આ સંસ્થાએ, ને એ છેલ્લા અમે 3-4 વર્ષથી એનું વાવેતર કર્યું છે ને ઉત્પાદને પણ જો વધારે હું બોલીશ તો તમને એમ થાય કે હોય નહીં, પણ પહેલે વર્ષે મારે 16 ગુઠા વીઘામાં લગભગ 600 કિલોનું ઉત્પાદન મળ્યું હતું। ગયા વર્ષે મારે 4 નંબર ને 5 નંબરનું ઉત્પાદન પર વીઘે 800 કિલોનું ઉત્પાદન મળ્યું છે અને બધી મગફળી મેં 1300 ગુણી અહીંયા સંસ્થામાં જમા કરાવી છે। એટલે આ મગફળીનું તમે 4 નંબર 5 નંબર કોઈને પૂછતા જ નહીં, પછી કહેતા હતા કે અમે પાછળથી પસ્તાણા, વાવેતર જરૂર કરજો। ને જેમ ઓલિક એસિડનું જે કીધું ઝાલા સાહેબે એ પ્રમાણે ખાવા માટે ને દાણા સિંગ કે તેલ એ વિશ્વમાં એનું નામ છે, પણ અત્યારે વિશ્વને ક્યાંય આ મગફળીનું બિયારણ કે તેલ મળતું નથી। તો જેટલો આપણે આનો વિકાસ કરીને એટલો આપણા દેશ માટે ને બહારના દેશો માટે પણ બેનિફિટવાળું છે। એટલે ડૉક્ટરોની ભલામણ છે કે ઓલિક એસિડ 80% વાળું તેલ જો મળતું હોય તો કોઈને પૂછતા નથી, ખાવાની બધી બીમારી માટે ખાવાની છૂટ આપે છે। પ્લસ આપણે જે કે આ ભૂંડ જે મૂંડાની જે ચર્ચા કરી હતી સાહેબે, મૂંડામાં સાવ સહેલામાં સહેલી વસ્તુ છે, આપણે ખેડૂતને આળસ છે એ જ આપણી મોટી બીમારી છે। તો એક 60 વોલ્ટ કે 100 વોલ્ટનો આપણો લેમ્પ ટીંગાડી દેવાનો ખેતરમાં, મોટું જ ખેતર હોય તો 2-4 ઠેકાણે, તો એની નીચે મોટું સગલું મૂકવાનું કે તગારું, એમાં પાણી ભરીને 5 ml 10 ml કોઈ પણ દવા હોય નાખી દેવાની ને સાંજના સમયે ચાલુ કરવાનું, સવાર સુધી ચાલુ રાખવાનું ને ફરતી બાજુ કોથળા પલાળીને એમાંય પણ દવાનો છંટકાવ કરી દેવાનો જ પાણીવાળો। એટલે નીચે કોઈ જીવડો પડી ગયો હોય ભૂંડ તો એ પણ મરી જાય, એટલે ક્યાંય આગળ પાછળ જઈ ન શકે। એનું આખું ઉત્પત્તિ છે કોશિટા વરસાદ થાય એટલે એમાંથી કાળા જીવડા કહીએ ને આપણે, એ જીવડાનું નિયંત્રણ આખું કરવું હોય તો આ સહેલામાં સહેલું, બાકી દવા છાંટવાથી કોઈ નિયંત્રણ નહીં મળે। છેલ્લા 4 દિવસ જ મહેનત કરવાની છે, બધાય ખેડૂત ભાઈઓને આ મહેનત કરે તો આનું સોલ્યુશન ફટાફટ મળે। ને ન ખ્યાલ હોય એને કીધું હાવ સહેલું છે, રાત્રે લેમ્પ ચાલુ કરી દો, ન કરો તો દિવસના ચાલુ રહે તો કાંઈ ઉપાધિ નથી। ને સાંજે મૂક્યા પછી સવારે એમાંથી જેટલા જીવડા હોય ને એને ખાડો ગાળી નાશ કરી દેવાનો, એ ખાસ કાળજી રાખવાની। કાયમી 4-5 દિવસ એટલી કાળજી રાખો એટલે આ જે જીવડા છે, કાળા જીવડા કહીએ આપણે, પછી જીવડામાંથી જ પાછા કોશિટા બને, કોશિટાની આખી પ્રક્રિયા છે સર્જન, એ આખું વર્ષ આવી રીતે ચાલુ છે। નહીં મારીએ આપણે તો મૂંડાનો એટલો ઉપદ્રવ થાય, એમાંથી પાછું કોશિટું થાય, કોશિટામાંથી પાછો જીવડો થશે કાળો ઢાલવાળો। એટલે આના માટે સારામાં સારું નિયંત્રણ કરવું તો આ વિષય ઉપર તમે જાઓ તો તમને આનું રિઝલ્ટ મળશે। ને બધા ખેડૂત ભાઈઓને આ કરવું જરૂરી છે। પછી આપણે પાછળથી કે માંડવીનો સુકારો આવ્યો, ખાઈ ગયું, ઓલું કર્યું, એ બધી નુકસાની આપણે જ ભોગવવી પડે છે। ને આના માટે ખર્ચા વગરની આ છે વસ્તુ, તો એટલું બધા મિત્રો ખેડૂત ભાઈઓને બધાને કહું કે આ તમે કાળજી રાખો તો બધા માટે ફાયદો। જે ખ્યાલ ન હોય એ મિત્રોને કહેજો, ખેડૂત ભાઈઓને કે તમે આ કરો ચાલુ, 4 દિવસ કરવાનું છે। હા।